નમસ્કાર દર્શક મિત્રો, આજના રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આ વિષય પર ચર્ચા કરવા માટે પ્રસારિત સેટકોમ બાયસેક પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું ડૉક્ટર દીક્ષિત કાપડિયા, સ્ટેટ મેડિકલ ઓફિસર, સ્ટેટ ટીબી સેલ ગાંધીનગર ખાતે ફરજ બજાવું છું. આજના કાર્યક્રમમાં અન્ય બે નિષ્ણાંત પણ જોડાયેલા છે, જેમાં ડૉક્ટર વાય કે જાની કે જેઓ WHO GOI કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે, અને મારી સાથે અન્ય નિષ્ણાંત ઉપલબ્ધ છે જે ડૉક્ટર મયુર મહાવડિયા કે જેઓ મેડિકલ ઓફિસર STDC અમદાવાદ ખાતે ફરજ બજાવી રહ્યા છે. મિત્રો, આજનો જે કાર્યક્રમ છે એમાં આપણે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 4 મુખ્ય પિલર માટે વાતચીત કરીશું, કે જેમાં ટેસ્ટ એટલે કે આપણે નિદાન વિશે ચર્ચા કરીશું, એના પછી ટ્રીટમેન્ટ કે ટીબીની સારવાર કેવી રીતે આપવામાં આવે છે એના વિશે ચર્ચા કરીશું, એના પછી પ્રિવેન્ટ એટલે કે ટીબી રોગના અટકાયતી પગલાં કયા કયા છે અને આપણે કેવી રીતે એ આગળ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એના વિશે પણ ચર્ચા કરીશું. અને છેલ્લે બિલ્ડ એટલે કે જે ટીબીમાં આપણે જન આંદોલન કરવાનું છે અને રાજ્ય સરકાર વતી જે ટીબી માટેનો સારવાર અને ફોલોઅપનો પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો છે અને એનું અમલીકરણ કરવામાં આવ્યું છે એના વિશે પણ ચર્ચા કરીશું. આગળ વધુ ટીબીના નિદાન માટે ચર્ચા કરવા માટે આપણી જોડે ઉપલબ્ધ છે ડૉક્ટર વાય કે જાની. તો હું એમને વિનંતી કરીશ કે ટીબી નિદાન વિશે અને ટીબી રોગની પ્રાથમિક માહિતી વિશે આપને માહિતગાર કરશે. થેન્ક યુ દીક્ષિત સાહેબ. હવે મિત્રો, આજે જે આપણે ટીબી મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે, બેઝિકલી એ ક્ષય રોગને ભારતમાંથી નિર્મૂલન કરવા માટેનું કાર્યક્રમ છે. એ એક ઝુંબેશના ભાગરૂપે ચાલી રહ્યું છે. તો મારી જે આજે રોલ છે એમાં હું તમને ક્ષય રોગ શું છે, એના નિદાન માટેની, સારવાર માટેની શું શું પદ્ધતિઓ છે અને આપણે લક્ષ્ય શું છે એનું થોડું ચર્ચા કરીશું. તો ક્ષય રોગ શું છે એની બેઝિક વાત કરીએ તો ક્ષય રોગ એ એક બેક્ટેરિયાથી થતો રોગ છે, ચેપી રોગ છે. એના બેક્ટેરિયાનું નામ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ છે. મુખ્યત્વે પ્રાઇમરીલી એ આપણા શરીરના ફેફસાને અસર કરે છે, જેને પલ્મોનરી ટીબી કહેવાય છે. પણ ફેફસા સિવાયના અન્ય જે અંગો છે તેમાં પણ આ રોગ થવાના ચાન્સીસ એટલા જ હોય છે. હવે જે ફેફસાનો રોગ છે એ માણસ ખાંસે અથવા ઉધરસ ખાય અથવા બોલે તો એના જે થૂંક છે, ડ્રોપલેટ છે, એ ફેલાય છે અને એનાથી આ ક્ષય રોગ યુઝ્યુઅલી થતો હોય છે. શરીરના અન્ય અંગો જેવા કે લસિકા ગ્રંથિ અથવા લીવર અથવા કિડની, એવું કહેવાય છે કે દાંત અને નખ સિવાય શરીરના કોઈપણ અંગમાં ટીબીનો રોગ થઈ શકે છે. હવે એ ટીબી શું છે એ આપણે જાણી લીધું, પણ ટીબી કોને કોને થઈ શકે છે, કોણ વલ્નરેબલ છે, કોણ એટ રિસ્ક છે, કોણ જોખમી વસ્તી છે, એ આપણે ચર્ચા કરીએ. તો વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, ધનવાન હોય કે ગરીબ હોય, શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, એ દરેક વ્યક્તિને ટીબી થઈ શકે છે. ટીબી ખાસ કરીને જે સ્લમ એરિયા હોય છે, ગીચ એરિયા હોય છે, જ્યાં વેન્ટિલેશન કે હવાની અવરજવર હોતી નથી, એવા ઘરો કે રહેઠાણો કે જ્યાં બારી અથવા બારણા ઓછા છે અને લોકો એક બંધ ઘરમાં અથવા બંધિયાર એરિયામાં રહી રહ્યા છે, ત્યાં ટીબી રોગ થવાની શક્યતા વધારે છે, ફેલાવાની શક્યતા વધારે છે. ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા એટલે કેવા લોકો કે જેને HIV રોગ છે, જેને ડાયાબિટીસ છે, જેને કિડની ખરાબ થઈ ગઈ છે અથવા જેને કેન્સર છે અને જે કોઈ અન્ય સારવાર પર છે, તો એવા લોકોને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે ટીબી થવાની સંભાવના અન્ય સામાન્ય માણસ કરતાં વધારે રહે છે. એવી જ રીતે મદ્યપાન એટલે કે આલ્કોહોલથી પીડિત લોકો હોય, આદતથી મજબૂર લોકો હોય, ઇન્જેક્શન્સ લેતા હોય, કેન્સરના સારવાર માટે વપરાતી કિમોથેરાપી, બંને માણસની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે અને એમાં ટીબી થવાનું જોખમ વધારે રહે છે. એ સિવાય ઓછું વજન ધરાવતા નવજાત શિશુ, નાના બાળકો, વૃદ્ધોને પણ ટીબી થવાનું જોખમ વધારે રહે છે. એટલે આપણું કહેવાનો પર્યાય એ છે કે ટીબી મુક્ત ભારત અભિયાનમાં આપણે જ્યારે ઘરે ઘરે ટીબીના કેસો શોધવાની ઝુંબેશ ચલાવીએ ત્યારે આ કેટેગરી અથવા આવા લોકોનું એક મેપિંગ કરીએ, લિસ્ટિંગ કરીએ અને એમના ટીબીના લક્ષણોનું આપણે સઘન કેસ ફાઇન્ડિંગ એક્ટિવિટી વધારે સારી રીતે કરીએ, જેથી એમાં ટીબીનું આપણે નિદાન થવાની શક્યતા થોડી મળી રહે. હવે ટીબી, પલ્મોનરી ટીબી કે ફેફસાનું ટીબી જે છે એ કેવી રીતે ફેલાય છે, તો આ પિક્ચર પરથી આપણને એકદમ સામાન્ય સમજણ મળે છે કે જ્યારે કોઈ માણસ જે ટીબીથી ગ્રસિત હોય છે, જે ટીબી નથી એવા માણસના સંપર્કમાં આવે છે,
જે નજીકના ડિસ્ટન્સ પર હોય ખાંસે તો ફેલાવાની શક્યતા વધી જ જાય છે, પણ ખાંસે નહીં અને સામસામે વાતો કરે તો પણ એ ડ્રોપલેટની આપલે થવાની શક્યતા રહે છે અને ટીબી ફેફસાથી ફેફસામાં પણ જાય છે અને ફેફસાનો ટીબી ના થાય તો એ લેટન્ટ અથવા સુસુપ્ત અવસ્થામાં રહીને અન્ય અંગો જેવા કે ગ્રંથિઓ, કરોડરજ્જુ, કિડની, આંતરડા, હાડકાં અને સાંધા ત્યાં પણ એ કોમનલી જઈને એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી થઈ શકે છે. ટીબીના રોગોનું વર્ગીકરણ તો આપણે જાણીએ જ છીએ બધા કે ટીબીને મુખ્યત્વે 2 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે, ફેફસાનું ટીબી અને ફેફસા સિવાયના અન્ય અંગોનું ટીબી. અંગ્રેજીમાં વધારે સારી રીતે તમે લોકો પણ બધા જાણો છો કે પલ્મોનરી ટીબી અને એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી કહેવાય છે. પલ્મોનરી ટીબી લગભગ આપણે ત્યાં 80% થી 85% જેટલું પ્રમાણ હોય છે અને એના નિદાન માટે આપણે સ્પુટમ સેમ્પલ કે ગળફાનું સેમ્પલ લઈએ છીએ અને એની આગળ જાંચ કરીએ છીએ કે એનો ટેસ્ટ કરીએ છીએ. જ્યારે અન્ય અંગોનું ટીબી હોય તો ત્યાંથી સેમ્પલ લેવું થોડું મુશ્કેલ હોય છે, પણ એમાં પણ આપણે સેમ્પલ લઈને નાટ મશીનમાં કે અન્ય કોઈ મશીનમાં નિષ્ણાતની ગાઈડન્સ હેઠળ આપણે એની જાંચ કરતા હોઈએ છીએ, નિદાન કરતા હોઈએ છીએ. ટીબીના લક્ષણો શું છે? તો હિસ્ટોરિકલી આપણે જાણીએ છીએ કે ટીબીમાં મુખ્યત્વે પહેલાં 4 લક્ષણો જ આપણે જાણતા હતા કે 14 દિવસનું ખાંસી, વજન ઘટવો, તાવ આવવો વગેરે વગેરે. પણ એ 14 દિવસનું ક્રાઇટેરિયા અત્યારે ગૌણ થઈ ગયો છે. અત્યારે ખાંસી હોય, કોઈ પણ દિવસની ખાંસી, સૂકી ખાંસી કે ગળફાવાળી ખાંસી, વજન ઘટવું એ કોઈ સંબંધી કે માણસ પોતે પણ જણાવી શકે. ઝીણો તાવ આવ્યા કરો, જેનું માણસ ઇગ્નોર કરતો હોય કે એને બેદરકારી રાખતો હોય એવો તાવ, છાતીમાં દુખાવો થવો, ગળફામાં લોહી પડવું, ભૂખ ના લાગવી અને સાંજના સમયે પરસેવો થવો. અને આના સિવાય ઘણીવાર માણસને શ્વાસ ચડવો એવા બધા પણ તકલીફ હોય છે. તો આ ટીબીના મુખ્ય લક્ષણો છે. જ્યારે આપણે ઝુંબેશમાં ઘરે ઘરે સર્વે કરતા હોઈએ તો આવા લોકોને આપણે પ્રાઇમરી સ્ક્રીનિંગ કરવું પડે. ફેફસા ટીબી સિવાયના ટીબીના લક્ષણો કયા કયા છે? તો ફેફસા ક્ષય સિવાયના રોગવાળા દર્દીમાં ઉપર દર્શાવેલ રોગના લક્ષણો ઉપરાંત નીચે મુજબના વધારે લક્ષણો જોવા મળે છે. લસિકા ગ્રંથિનો ક્ષય એટલે કે ગરદનમાં કે ત્યાં લિમ્ફ નોડનું સૂજી જવું ને સામાન્ય ગાંઠ જેવું લાગવું, આ કોમન એક્સ્ટ્રાપલ્મોનરી ટીબીનો પ્રકાર છે. એના સિવાય મગજનો ક્ષય કે જે આપણે ટીબી મેનેન્જાઇટિસ ને એવું જાણીએ છીએ બધા, એ પણ એક સામાન્ય છે. કરોડરજ્જુનો ક્ષય, ટીબી સ્પાઇન એ સારા સેલિબ્રિટી લોકોને પણ થયેલો છે. તો લાંબા સમયથી ટીબીના બેક્ટેરિયા શરીરમાં સુસુપ્ત અવસ્થામાં પડી રહ્યા હોય તો આવી રીતના હાડકાના જેમ કે કરોડરજ્જુને એવા ભાગ છે ત્યાં એ ગમે ત્યારે ઇમ્યુનિટી કે રોગપ્રતિકારક શક્તિ વીક પડે તો ત્યાં એ મેનિફેસ્ટેશન રોગ તરીકે એનું થતું હોય છે. એના સિવાય ફેફસાનું જે લેયર હોય છે પ્લુરા, ત્યાં પણ ટીબી થતો હોય છે. આંતરડા એટલે એબ્ડોમિનલ ટીબી પણ સામાન્ય છે. પેટનો ક્ષય એટલે પેટનું ફૂલાવું, પેટનું પાણી ભરાવું વગેરે. તો આ એ ટીબીના જે ખાસ કરીને લક્ષણો છે. તો આપણે એ ટીબી હોઈ શકે છે એવું ફિલ્ડમાં કે જ્યારે સર્વે કરીએ ત્યારે ધ્યાન રાખવાનું છે ને એને નજીકના આરોગ્ય કેન્દ્ર કે મોટી હોસ્પિટલમાં લક્ષણ પ્રમાણે રેફર કરવાનું છે. હા, હવે ટીબીના નિદાન માટે આપણે સર્વેમાં મુખ્યત્વે સિમ્પટમ સ્ક્રીનિંગ કરીએ છીએ, લક્ષણોથી શોધીએ છીએ. પણ એના સિવાય આપણી પાસે માઇક્રોસ્કોપી અવેલેબલ છે. દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક ડેઝિગ્નેટેડ ડીએમસી એટલે ડેઝિગ્નેટેડ માઇક્રોસ્કોપી સેન્ટર અવેલેબલ છે, જ્યાં આપણે ટીબીનું ગળફાનું તપાસ કરીએ છીએ. એના સિવાય દરેક જે શંકાસ્પદ માણસ હોય અથવા જે વલ્નરેબલ માણસ હોય એ દરેકનો એક્સરે કરાવવાનો છે. એટલે તમારે ત્યાં ધારો કે મેપ થયેલી, ચિહ્નિત થયેલી વલ્નરેબલ પોપ્યુલેશન 1 લાખ હોય તો એ 1 લાખમાંથી દરેકનો એક્સરે પડી જાય એ આપણે સુનિશ્ચિત કરવાનું છે. તો કઈ પદ્ધતિ કે ટેકનોલોજી આપણા રાજ્યમાં કાં તો ભારત સરકાર દ્વારા પ્રમાણિત થયેલી છે ટીબીના નિદાન માટે? તો માઇક્રોસ્કોપી તો છે જ, પણ એના સિવાય એક્સરે પણ છે, નાટ મશીન પણ છે. ગુજરાતમાં આપણી પાસે લગભગ 200થી વધારે નાટ મશીન છે હાલ ઉપલબ્ધ, અને બીજા પણ ઓલમોસ્ટ આવી જવાના છે. એના સિવાય કલ્ચર જે થતું હોય છે એ પણ હોય છે કે ટીબીમાં લગભગ 15 પ્રકારની દવા વપરાતી હોય છે. દરેક દવા સેન્સિટિવ છે કે નહીં એના મુજબ આપણે સારવારનો પ્રોટોકોલ નક્કી કરતા હોય છે, જે આગળ ડૉક્ટર મયુર ડિટેલમાં સમજાવશે. પણ એનું જાંચ કરવા માટે પણ આપણી પાસે કલ્ચર ટેસ્ટ માટે રાજ્ય કક્ષાએ 3 મુખ્ય લેબોરેટરી અવેલેબલ છે. એક અમદાવાદમાં IRL છે, સુરતમાં છે અને જામનગરમાં છે.
તો આપ જાણો છો એમ આ સ્પુટમ માઇક્રોસ્કોપી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છે. એક્સરે દરેક આપણી પાસે CHC કે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર કહીએ ત્યાં અને તેનાથી ઉપરના લેવલે ઉપલબ્ધ છે. એના સિવાય અને આપણી પાસે વધુમાં 12 જેટલા હેન્ડેલ એક્સરે પણ અવેલેબલ છે. આ બધા આપણી પાસે સાધનો ઉપલબ્ધ છે જ, પણ એના માટે સારું ગળફાનું ક્વોલિટી લેવાય, ગુડ ક્વોલિટી સેમ્પલ ફિલ્ડમાં લેવાય, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણને સચોટ નિદાન સમયસર મળી શકે છે. આ ટેસ્ટ સિવાય ડૉક્ટર સાહેબ એમ કહે કે આ ટેસ્ટમાં કદાચ નેગેટિવ આવે છે, પણ ક્લિનિકલ ડાયગ્નોસિસ પણ એ લોકો કરી શકે છે. તો એ ડૉક્ટર સાહેબોને નિષ્ણાતોને આપણા કરતાં વધારે જાણકારી છે. TB ટેસ્ટનું એક અહીંયા પિક્ચર આપણને દેખાય છે, પણ એ ટીબી પ્રિવેન્ટિવ થેરાપી માટેનો ટેસ્ટ છે અને એની વધુ માહિતી આગળમાં ડૉક્ટર દીક્ષિત અને ડૉક્ટર મયુર સાહેબ આપશે. આગળ હું હવે મયુર સાહેબને વિનંતી કરું કે સારવારનું જે સેશન છે એ કન્ટિન્યુ કરે. હવે આપણે ટીબી સારવારની વાત કરીએ તો ટીબીની સારવારમાં આપણે ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી હોય છે, એટલે કે ગંભીર પ્રકારનો ટીબી, અને ડ્રગ સેન્સિટિવ ટીબી એટલે કે DSTB હોય છે. હવે જે ડ્રગ સેન્સિટિવ ટીબી એટલે કે સાદો ટીબી હોય, એ સાદા ટીબીની સારવાર આપણે 6 મહિનાથી લઈને 8 મહિના સુધીની આપવાની હોય છે. જ્યારે ડ્રગ રેઝિસ્ટન્સ ટીબીની વાત કરીએ તો ડ્રગ રેઝિસ્ટન્સની ટીબીની સારવાર 6 મહિનાથી લઈને 18 મહિના સુધીની સારવાર આવતી હોય છે. આપણે અહીંયા સૌથી પહેલાં ડ્રગ સેન્સિટિવ ટીબી એટલે કે સાદા ટીબીની વાત કરીએ તો સાદા ટીબીની જે સારવાર થતી હોય છે એમાં 2 ભાગ પાડવામાં આવેલા છે, જેને કહીએ છીએ IP એટલે કે સઘન સારવાર તબક્કો, અને CP કે જેને આપણે કહીએ છીએ સતત સારવાર તબક્કો. જે સઘન સારવાર તબક્કો કે જેને IP તરીકે ઓળખીએ છીએ, એમાં 8 અઠવાડિયા એટલે કે ટોટલ 56 ડોઝ દર્દીને લેવાના હોય છે, જે હરરોજ ગળવાના હોય છે. જ્યારે સતત સારવાર તબક્કો કે જે 16 અઠવાડિયાનો હોય છે, જેમાં ટોટલ 112 ડોઝ દર્દીને આપવાના હોય છે. એટલે ટોટલ સારવાર જોઈએ તો 6 મહિનાની એટલે કે 156 ડોઝ દર્દીને ડેઇલી ગળવાના થતા હોય છે. આ જે ડોઝ ગળવાના થતા હોય છે એ ડોઝ દરેક દર્દીઓને રેગ્યુલર ગળાય એ ખૂબ જ જરૂરી છે. જો આ દવાની સારવાર જે છે એ રેગ્યુલર ગળવામાં ના આવે તો એના કારણે ટીબીનો સારવાર જે સંપૂર્ણપણે પૂરી ન થવાના કારણે એવા દર્દીઓને ફરીથી ટીબી થવાની શક્યતા વધી જાય છે. હવે ટ્રીટમેન્ટ સપોર્ટર આના માટે રાખવા ખૂબ જ જરૂરી છે. દરેક જગ્યાએ તમને ખ્યાલ છે એ પ્રમાણે ટીબીના દર્દીઓ માટે આપણે એક ટ્રીટમેન્ટ સપોર્ટર રાખવામાં આવેલા છે, જે દર્દીઓને ઘરે જઈને દર્દીને દવાઓ ગળાવડાવે છે. હવે IP ફેઝ એટલે કે સઘન સારવારમાં વાત કરીએ તો ટ્રીટમેન્ટ સપોર્ટરે દરરોજ દર્દીને ઘરે જઈને રૂબરૂમાં સારવાર દેવાની થતી હોય છે. જ્યારે સતત સારવાર એટલે કે જે CP ફેઝ છે એમાં અઠવાડિયામાં 2 કે 3 દિવસ દર્દીની સમક્ષ જઈને દવાઓ ગળાવવાની થતી હોય છે. હવે આપણે દર્દીઓ માટે વજન ડોઝની વાત કરીએ, DSTBના એટલે કે સામાન્ય પ્રકારની ટીબીના ડોઝની વાત કરીએ તો સૌથી પહેલાં તો 25 કિલોથી જો એનું વજન 34 kg હોય તેવા કેસીસમાં આપણે પેશન્ટ દર્દીઓને 2 ટેબ્લેટ આપવાની હોય છે ડેઇલી. દર્દીનું વજન 35 થી 49 kg હોય તો આપણે એને 3 ગોળીઓ ગળાવડાવીએ છીએ. 50 થી 64 kg વજન હોય તો દર્દીને 4 ટેબ્લેટ ગોળીઓ ગળાવવાનું કહીએ છીએ. 65 થી 74 kg હોય તો દર્દીને 5, અને જો 75 kgથી વધારે વજન ધરાવતું હોય તો દર્દીને આપણે 6 ગોળીઓ ગળાવવાનું કહીએ છીએ. દર્દીની આ જે દવાઓ ગળાવવાની હોય છે એ દર મહિને આપણે ડાયરેક્ટ ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટમાં ડેઇલી ગળાવવાની હોય છે. દર્દીઓનું દર મહિને વજન કરવાનું હોય છે, અને વજનમાં જે રીતના ફેરફાર થાય એ પ્રમાણે આપણે દવાઓમાં પણ ફેરફાર કરતા હોય છે. એ જ રીતને બાળકો માટે પણ આપણે બાળકોનું વજન જે હોય એ પ્રમાણે જે લોકોના વજન પ્રમાણે દવાઓનો ડોઝ આપવાનો હોય છે, અને બાળકોના વજનમાં જે પણ ફેરફાર થાય એ પ્રમાણે એ લોકોનું વજન પ્રમાણે દવાઓ દર મહિને બદલવાની થતી હોય છે. હવે જ્યારે આપણે ડાયરેક્ટ ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ એટલે કે ડોઝ સારવાર માટેની વાત કરીએ તો ટ્રીટમેન્ટ સપોર્ટરે દરેક દર્દીઓને ઓછામાં ઓછા 6 મહિના માટે સારવાર જે આપવાની થતી હોય એમાં IP ફેઝ માટે કમ્પલસરી 2 મહિના માટે એને ડાયરેક્ટ ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ એટલે કે ડેઇલી સારવાર પેશન્ટને રૂબરૂ જઈને જ આપવાની હોય છે. જ્યારે બાકીના CP ફેઝ માટેની વાત કરીએ તો એમાં દર્દીને અઠવાડિયામાં 3 દિવસ માટે રૂબરૂ દવા ગળે એ ખૂબ જ જરૂરી છે. આ સારવાર 6 મહિનાની હોય છે, એટલે કે દર્દી ઘણી વખત દવા લેતા ભૂલી પણ જઈ શકે, એટલે આ માટે ડાયરેક્ટ એટલે કે ટ્રીટમેન્ટ સપોર્ટરે પેશન્ટને ડાયરેક્ટ ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ આપવી ખૂબ જ જરૂરી છે. હવે ફોલોઅપની વાત કરીએ તો દરેક DSTBના દર્દીઓનું ફોલોઅપ આપણે 2 પ્રકારનું થતું હોય છે, ક્લિનિકલ ફોલોઅપ અને લેબોરેટરી ફોલોઅપ. ક્લિનિકલ ફોલોઅપની વાત કરીએ તો દર મહિને દર્દીઓને સારવાર માટે ચકાસણી કરાવવા માટે
ડૉક્ટર સમક્ષ જવાનું હોય છે અને ત્યાં એની વજનની તપાસ થાય છે તથા બીજી અન્ય બીમારીઓ એને છે કે નહીં તેના માટે પણ તપાસ કરવામાં આવે છે. અને જ્યારે લેબોરેટરી ફોલોઅપની વાત કરીએ તો લેબોરેટરી ફોલોઅપ દર્દીનું આપણે બીજા મહિને અને ચોથા મહિને કરાવતા હોઈએ છીએ. તેમ છતાં પણ અત્યારના જે આપણા પ્રિન્સિપલ સેક્રેટરીની સૂચના મુજબ આપણે દરેક દર્દીઓનું એવરી મંથ પણ આપણે લેબોરેટરી ફોલોઅપ કરાવી રહ્યા છીએ. લાંબા ગાળાની સારવાર એટલે કે પોસ્ટ ટ્રીટમેન્ટ ફોલોઅપ એટલે કે પેશન્ટની સારવાર જો પૂર્ણ થઈ ગઈ હોય તો એના પછી પણ આપણે દરેક દર્દીઓનું હાલની નવી ગાઈડલાઇન મુજબ આપણે 3 મહિના, 6 મહિના, 12 મહિના, 15 મહિના, 18 મહિના સુધી પણ ફોલોઅપ કરાવતા રહીએ છીએ. હવે દવાઓની આડઅસરની વાત કરીએ તો સૌથી પહેલાં તો આઇસોનિયાઝાઇડ ટેબ્લેટ જે છે, જે આઈ તરીકે ઓળખવામાં આવે છે, એના કારણે કમળો થઈ શકે છે અને ખંજવાળ આવી શકે છે દર્દીને. આવા સંજોગોમાં દર્દીઓને નજીકના તબીબી અધિકારી પાસે સારવાર તપાસણી માટે મોકલવાનું થાય છે. રિફામ્પિસિનના કારણે પણ કમળો થઈ શકે છે. પિરાઝિનામાઇડ જે દવા છે ઝેડ તરીકે ઓળખાય છે, જેના કારણે પેશન્ટને સાંધાનો દુખાવો પણ થાય અને કમળો પણ થઈ શકે છે. ઇથામ્બુટોલથી પેશન્ટને આંખોમાં ઓછું દેખાવું કે ઝાંખું દેખાવાની અસર આવે છે. આવી કોઈ પણ તકલીફ જણાય ત્યારે દર્દીને નજીકના તબીબી અધિકારી પાસે તપાસ માટે મોકલવાનું રહેશે. અત્યારના ઇન્જેક્ટેબલ જેવા કે એમિકાસિન અને સ્ટ્રેપ્ટોમાઇસિન જેવી દવાઓ પણ દર્દીઓને અમુક સંજોગોમાં આપવામાં આવે છે. એવી સંજોગોમાં પેશન્ટને કાનની તકલીફો થતી હોય છે. એવા માટે પેશન્ટોને ચકાસણી માટે દર મહિને આપણે મોસ્ટલી નજીકના તબીબી અધિકારી પાસે તપાસ માટે મોકલીએ છીએ. દર્દીને ઘણી વખત દવાઓ ગળવાના કારણે ઉલટી ઉપકા આવવા જેવી તકલીફો પણ થતી હોય છે. એના માટે દર્દીઓ માટેનું કાઉન્સેલિંગ કરવું ખૂબ જ જરૂરી છે. દર્દીઓને યોગ્ય કાઉન્સેલિંગ કરવાની જરૂર હોય છે. કાઉન્સેલિંગ કરવાથી અને એમને કયા ટાઈમે કઈ દવાઓ કેટલી ગળવી એની સલાહ આપવાથી આપણે પેશન્ટને દવાઓ માટે રેગ્યુલર લઈ શકીએ છીએ. રિફામ્પિસિન જેવી દવા છે જેના કારણે દર્દીનો પેશાબ પીળો થતો હોય છે, જે કોઈ નુકસાનકારક વસ્તુ નથી, એ પણ દર્દીને સમજાવવું ખૂબ જ જરૂરી છે. દર્દીને જો કમળો થાય તો ટીબીની તમામ દવાઓ બંધ કરીને નજીકના મેડિકલ ઓફિસર પાસે તપાસ માટે મોકલવાનું થશે. મિત્રો, આગળના પ્રેઝન્ટેશન માટે જે ડૉક્ટર જાની સાહેબે નિદાન માટે વાત કરી, ડૉક્ટર મયુર સાહેબે આપને સારવાર અંતર્ગત વાત કરી. હવે હું આપને ટીબી પ્રિવેન્શન, ટીબી અટકાયતી પગલાં અને જન આંદોલન તેમજ પ્રોટોકોલ અંતર્ગત આપને થોડી માહિતી આપીશ. તો ટીબી રોગને આપણે કેવી રીતે અટકાવી શકીએ? જે ડૉક્ટર જાની સાહેબે કહ્યું હતું કે ટીબી રોગ જનરલી હવાથી ફેલાતો રોગ છે. એક વ્યક્તિ ખાંસી ખાય ત્યારે કરોડોની સંખ્યામાં ટીબીના જીવાણુ હવામાં ફેલાય છે અને બીજા વ્યક્તિને ચેપ લગાડે છે. તો ટીબીના દર્દીએ અને ઇવન આપણે પણ આપણી રૂટીન જિંદગીમાં ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ આપણને ખાંસી આવે ત્યારે મોઢા આગળ રૂમાલ રાખવો જોઈએ. જે પ્રમાણે આપણે કોરોનામાં અટકાયતી પગલાં લેતા હતા એ પ્રમાણેના પગલાં પણ ટીબીમાં લેવા ખૂબ જ જરૂરી છે. તો દર્દી જ્યારે ખાંસી ખાય ત્યારે મોઢા આગળ રૂમાલ રાખવો જોઈએ. ગમે ત્યાં થૂકવું નહીં અને જ્યાં પણ ખુલ્લા હવા ઉજાસવાળા એરિયામાં જ્યાં ખાસ કરીને સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં થૂકવું અને થૂક્યા પછી એની પર માટી દાબી દેવી, આ ખૂબ જ જરૂરી છે. એના ઉપરાંત કોઈ પણ વ્યક્તિ હોય કે જેને ટીબીના લક્ષણો, ખાસ કરીને ખાંસીના લક્ષણો હોય, એણે તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને ટીબીની તપાસ કરાવવી જરૂરી છે. આ ઉપરાંત ટીબીના સંપર્કમાં રહેલા વ્યક્તિઓનું ટીબીનું સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે. કેમ કે ટીબી રોગ એવો છે કે જે સામાન્ય રીતે સૌથી પહેલાં ઘરના સંબંધીઓને અને ઘરમાં રહેતા વ્યક્તિઓને ચેપ લાગવાની સંભાવના ખૂબ જ વધારે હોય છે. એટલે ટીબીના સંપર્કમાં રહેલા તમામ વ્યક્તિઓમાં ટીબીનું સ્ક્રીનિંગ અને ટીબી રૂલ આઉટ કરાવવો ખૂબ જ જરૂરી છે. અને એકવાર ટીબી રૂલ આઉટ કરાવીએ એના બાદ ટીબી પ્રિવેન્ટિવ સારવાર એટલે કે ટીબી અટકાયતી સારવાર લેવી પણ ખૂબ જ જરૂરી હોય છે. ટીબી અટકાયતી સારવારની વાત કરીએ તો કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટીબી પ્રિવેન્ટિવ થેરાપી. કોન્ટેક્ટ ટ્રેસિંગની વાત કરીએ તો ટીબીના તમામ દર્દીઓના સંપર્કમાં રહેલા તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ, ટીબીનું સ્ક્રીનિંગ કરવું જરૂરી છે. ટીબીનું સ્ક્રીનિંગ આપણે બે રીતે કરીએ છીએ. પહેલું છે સિમ્પ્ટોમેટિક સ્ક્રીનિંગ, એટલે કે સંપર્કમાં રહેલા વ્યક્તિમાં ટીબીના કોઈ લક્ષણો છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. અને બીજું એક્સરેનું સ્ક્રીનિંગ, કે સંપર્કમાં રહેલા વ્યક્તિઓનો આપણે એક્સરે કરાવીએ છીએ કે જેના આધારે ટીબીમાં કોઈ પણ એક્સરેમાં ડાઘો હશે તો આપણને ખ્યાલ આવી જશે. તો આમ પ્રમાણે સિમ્પ્ટોમેટિક સ્ક્રીનિંગ અને એક્સરે દ્વારા આપણે ટીબી રૂલ આઉટ કરીએ છીએ. ટીબી રૂલ આઉટ કર્યા પછી આપણે એક એજ ચેક કરવાની છે. એજ એટલે કે 18 વર્ષથી નાના વ્યક્તિઓ અને 18 વર્ષથી મોટા વ્યક્તિઓ. જો 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ હોય તો જે પ્રમાણે ડૉક્ટર જાની સાહેબે વાત કરી હતી, CYTB, સાય-ટીબી નામનો ટેસ્ટ આવે છે. આ ટેસ્ટ કરાવવો જોઈએ. જનરલી આ ટેસ્ટ ડાબા હાથમાં
ઇન્ટ્રાડર્મલ એટલે કે ચામડીના ઉપરના પડમાં એક ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે અને એ ઇન્જેક્શન આપ્યા પછી 48થી 72 કલાકમાં એ ઇન્જેક્શનની જગ્યાએ કોઈ રિએક્શન આવ્યું છે કે નહીં એ ચેક કરવામાં આવે છે અને એમાં જો 5 મિલીમીટર કરતાં વધારે રિએક્શન આવેલું હોય તો સિવાય ટીબી ટેસ્ટ પોઝિટિવ એટલે કે ટીબીના સંપર્કમાં રહેલા વ્યક્તિમાં ટીબીનું ઇન્ફેક્શન કન્ફર્મ છે એ પ્રમાણે આપણે ગણીએ છીએ અને એને આપણે ટીબી પ્રિવેન્ટિવ સારવાર આપતા હોઈએ છીએ. 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ હોય એને આપણે ડાયરેક્ટલી ટીપીટી આપવાની છે અને ટીબી રૂલ આઉટ કર્યા પછી તરત જ ટીપી આપવાની છે. એના માટે આપણા પાસે 3 અલગ અલગ રેજિમેન પણ હવે ઉપલબ્ધ છે. 6H એટલે કે વજન પ્રમાણે 10 મિલીગ્રામ પર કેજી બોડી વેટ પ્રમાણે દર્દીને 6 મહિના સુધી આઇસોનિયાઝાઇડની ટ્રીટમેન્ટ આપવાની હોય છે. આ ઉપરાંત 3 મહિનાની 3RH નામની HP નામની રેજિમેન આપણી જોડે ઉપલબ્ધ છે કે જેમાં રિફાપેન્ટિન અને આઇસોનિયાઝાઇડ 2 દવાનું કોમ્બિનેશન હોય છે અને એ એક વીકમાં એક જ ડોઝ આપવાનો હોય છે અને આવા ટોટલ 12 ડોઝ આપવાના હોય છે એટલે કે 3 મહિના સુધી આ સારવાર ચાલે છે અને 2 વર્ષથી ઉપરના વ્યક્તિમાં આપણે આ સારવાર આપતા હોઈએ છીએ. બીજું, જો ડ્રગ રેઝિસ્ટન્સ ટીબીના કોન્ટેક્ટમાં આવેલો વ્યક્તિ હોય તો એને આપણે 6 મહિના સુધી ડેઇલી લિવોફ્લોક્સાસિનની ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. એ પણ વજન પ્રમાણે આપવાની હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો કે ટીબી રૂલ આઉટ કરવા માટે આપણે ઉપર વાત કરી એ પ્રમાણે અલગ અલગ ટેસ્ટ કરાવીએ છીએ જેમાં આપણે એક્સરે પણ કરાવીએ છીએ, સિવાય ટીબી ટેસ્ટ પણ કરાવીએ છીએ અને સિમ્ટમનું પણ સ્ક્રીનિંગ કરીએ છીએ. પરંતુ કોઈપણ ટેસ્ટ ઉપલબ્ધ ના હોય કાં તો પેશન્ટે કોઈપણ ટેસ્ટ ના કરાયો હોય એ છતાં પણ એમાં આપણે ટીબી રૂલ આઉટ કરીને ટીપીટી આપવાની છે. એટલે કે કોઈપણ ટેસ્ટના અનઉપલબ્ધિમાં એટલે કે એબ્સન્સમાં આપણે ટીપીટી બંધ કરવાની નથી કાં તો ટીપીટી શરૂ ના થાય એવું ના થવું જોઈએ. ટીપીટી આપણે ટીબી રૂલ આઉટ કર્યા પછી આપણે આપતા હોઈએ છીએ. હવે આપણે વાત કરીએ કે કયા કયા ઇન્સેન્ટિવ સરકાર દ્વારા આપવામાં આવતા હોય છે, દર્દીઓને આપવામાં આવતા હોય છે અને સારવાર સહાયકને આપવામાં આવે છે. આપ સૌ જાણો છો નિક્ષય પોષણ યોજના એટલે કે ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી દર મહિને દર્દીના બેંકના ખાતામાં ડીબીટી માધ્યમથી ₹1000ની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે. આ સહાયનો ઉપયોગ દર્દી પોષણયુક્ત આહાર માટે લે એ ખૂબ જ જરૂરી હોય છે. એના માટે આપણા જે આશા બહેનો, આપણા જે આરોગ્ય કાર્યકર છે, ટીબીના સુપરવાઇઝર મિત્રો છે, એમણે ખાસ યાદ એ રાખવાનું છે કે ટીબીના જેવું દર્દી નિદાન થાય તરત જ ટીબીના દર્દીના બેંકના ખાતાની વિગતો એકત્રિત કરીને PHC પર જમા કરાવવાની હોય છે જેની નિક્ષય પોર્ટલમાં એન્ટ્રી થાય છે અને એન્ટ્રી થયા પછી એકવાર બેંક ડિટેલ વેરિફિકેશન કર્યા પછી દર્દીના ખાતામાં 2 હપ્તામાં આ રકમ જમા થાય છે. પહેલો હપ્તો ₹3000નો હોય છે અને પછી 84 દિવસની સારવાર પૂરી થાય પછી બીજો હપ્તો જમા કરાવવાનો હોય છે. બીજી જે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે એ છે ટ્રીટમેન્ટ સપોર્ટર ઓનોરેરિયમ. ટ્રીટમેન્ટ સપોર્ટર કોણ હોઈ શકે? ટ્રીટમેન્ટ સપોર્ટર કોઈ પણ વ્યક્તિ હોઈ શકે પણ સામાન્ય રીતે આપણા પ્રોગ્રામમાં આપણે આશા બહેનોને ટ્રીટમેન્ટ સપોર્ટર એટલે કે સારવાર સહાયક બનાવીએ છીએ. આના ઉપરાંત ટીબીનો સારવાર પૂર્ણ કરેલો દર્દી હોય, ટીબી ચેમ્પિયન હોય, કોઈ પૂજારી હોય, કોઈ શિક્ષક હોય, ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ કે જે સેલરાઇડ એટલે કે ગવર્મેન્ટ સર્વિસીસમાં નથી એવો વ્યક્તિ ટ્રીટમેન્ટ સપોર્ટર સારવાર સહાયક હોઈ શકે છે. અને આ કોઈ ડ્રગ સેન્સિટિવ ટીબીના દર્દીને સારવાર પૂર્ણ કરાવે અને દર્દીને સાજો કરે એટલે કે એનો સક્સેસફુલ આઉટકમ આવે તો એને આપણે ₹1000 માનદ વેતન એટલે કે ઓનોરેરિયમ આપીએ છીએ. એ પ્રમાણે ડ્રગ રેઝિસ્ટન્સ ટીબીના દર્દીમાં આપણે ₹5000નું માનદ વેતન આપતા હોઈએ છીએ. આ ₹5000 પણ 2 ભાગમાં આપવામાં આવે છે. પ્રથમ ઇન્ટેન્સિવ ફેઝ પૂર્ણ કરે ત્યારે ₹2000 અને કન્ટિન્યુઅસ ફેઝ એટલે કે સઘન સારવારનો DRTB સારવારનો તબક્કો પૂર્ણ કરે ત્યારે ₹3000ની સહાય આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત હમણાં જે વાત કરી ટીબી પ્રિવેન્ટિવ થેરાપી કે જે દર્દીના ઘરમાં રહેલા સંપર્કમાં રહેલા વ્યક્તિઓને આપવામાં આવતી હોય છે એ પણ એના માટે પણ સારવાર સહાયક રાખવામાં આવે છે અને આ સારવાર સહાયક એક કોન્ટેક્ટમાં આ ટીબી પ્રિવેન્ટિવ સારવાર પૂર્ણ કરાવે તો એને આપણે ₹250ની ઓનોરેરિયમ પણ આપતા હોઈએ છીએ. આ ઉપરાંત આપ સૌ જાણો છો કે ટીબી એ નોટિફાયેબલ ડિસીઝ છે. પ્રાઇવેટમાં જે ડૉક્ટરો છે, પ્રાઇવેટ પ્રેક્ટિશનર છે, એમણે પણ ટીબીના દર્દીને નોટિફાય કરાવવાનો હોય છે અને સરકારે એમના માટે પણ એક ઇન્સેન્ટિવ રાખેલા છે કે કોઈપણ પ્રાઇવેટનો દર્દી, પ્રાઇવેટનો પ્રેક્ટિશનર એના ત્યાં આવેલા દર્દીનું ગવર્મેન્ટમાં નોટિફિકેશન કરાવે છે તો એવા દર્દીને આપણે દર્દીના નોટિફિકેશન માટે આપણે પ્રાઇવેટના ડૉક્ટરને ₹500નું આપણે ઇન્સેન્ટિવ આપીએ છીએ. આ ઉપરાંત એ જ દર્દીને સારવાર પૂર્ણ કરાવે છે અને સારવારનો આઉટકમ ગવર્મેન્ટમાં શેર કરે છે તો એ આઉટકમ આપવા માટેના અલગથી ₹500
આમ ટોટલ 500 નોટિફિકેશન અને 500 આઉટકમના, એમ કરીને 1000 રૂપિયા આપણે પ્રાઇવેટ ડૉક્ટરને પણ એક ઇન્સેન્ટિવ બેઝ તરીકે આપણે આપતા હોઈએ છીએ. આ ઉપરાંત ટ્રાઇબલ ટ્રાન્સપોર્ટ સપોર્ટ સ્કીમ પણ સરકારમાં ઉપલબ્ધ છે કે જે ટ્રાઇબલ વિસ્તારમાં રહેતા દર્દીઓ છે એ દર્દીઓને ટ્રાન્સપોર્ટના ભાગરૂપે વન ટાઈમ, એટલે કે જ્યારે સારવાર શરૂ થાય ત્યારે પૂરી સારવાર દરમિયાન એક જ વાર 750 રૂપિયા ડીબીટી માધ્યમથી દર્દીના ખાતામાં આપવામાં આવતા હોય છે. આ ઉપરાંત જો આશા બહેનો હોય એ બેંક ડિટેલ દર્દીની કલેક્ટ કરે અને એ બેંક ડિટેલ કલેક્ટ કરીને પીએચસી પર જમા કરાવે તો એક દર્દીની બેંક ડિટેલ કલેક્ટ કરવા માટેના 50 રૂપિયા પર પેશન્ટ પણ એક ઇન્સેન્ટિવ આપવામાં આવતું હોય છે. આ ઉપરાંત એક ઇન્ફોર્મલ ઇન્સેન્ટિવ પણ આપવામાં આવે છે કે કોઈ પણ ગામમાં આપણે ટીબીનો દર્દી હોય, આપણને ખ્યાલ ના હોય તો કોઈ પણ દર્દી શોધી લાવે અને ગવર્મેન્ટમાં એ દર્દીનું નોટિફિકેશન કરાવે કોઈ પણ પીએચસી કે કોઈ પણ સરકારી આરોગ્ય કેન્દ્ર પર, તો 500 રૂપિયા ઇન્ફોર્મલ ઇન્સેન્ટિવ તરીકે પણ આપણે આપતા હોઈએ છીએ. હવે ટીબી નિર્મૂલન માટે આપણને મુખ્યત્વે પડકાર શું આવી રહ્યા છે? ખાસ કરીને આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં દર વર્ષે અંદાજિત 1.40 લાખથી 1.45 લાખ જેટલા ટીબીના દર્દીઓ નોંધાય છે. આમાંથી 73% જેટલા દર્દીઓ ફેફસાના જોવા મળે છે કે જેમાં આપણે અલગ અલગ માઇક્રોસ્કોપી અને સ્પુટમ તપાસથી આપણને ખ્યાલ આવે છે. અને અન્ય 27% જેવા દર્દીઓ ફેફસા સિવાયના, એટલે કે એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી હોય છે, જે આપણા માટે એક પડકાર છે. એક્સ્ટ્રા પલ્મોનરી ટીબીમાં મોટાભાગે આપણે દર્દીને હાયર ફેસિલિટી, એટલે કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કે મેડિકલ કોલેજ ખાતે રિફર કરીએ છીએ, જ્યાં અન્ય તપાસની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે કે જ્યાં એનું નિદાન થતું હોય છે. બીજું મિત્રો વાત કરીએ તો એવું જણાયેલ છે કે જેટલી પણ ભારત દેશની વસ્તી છે એમાં 40% વસ્તીમાં ટીબીનો ચેપ જોવા મળે છે. એટલે કે 40% વસ્તીમાં આપણે એવું માનીને ચાલવાનું છે કે બેક્ટેરિયા ટીબીના બોડીમાં આવી ગયેલા હશે, પણ બધાને ટીબી એક્ટિવ નહીં થતો. એમાંથી ખાલી 10% લોકો કે જેમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે એમાં ટીબી એક્ટિવ થતો હોય છે. તો આ 10% લોકોમાં આપણે સારવાર આપવાની હોય છે. બાકીની જે વસ્તી છે જેમાં ચેપ જોવા મળે છે, જેમાં આપણે ટીબી રૂલ આઉટ કરીને એ વ્યક્તિઓને આપણે ટીબી પ્રિવેન્ટિવ સારવાર પર મૂકવાના થાય છે. બીજું આપ સૌ જાણો છો કે ગુજરાતમાં કુપોષણનું પણ પ્રમાણ છે કે જેમાં જે એક ટીબીની વલ્નરેબલ પોપ્યુલેશન તરીકે આપણે માનીએ છીએ. આ ઉપરાંત દારૂનું કે તમાકુનું વ્યસન હોય, અન્ય કોમોર્બિડિટી જેમ કે HIV-વાળા દર્દીઓ હોય, ડાયાબિટીસ હોય, હૃદયની બીમારી હોય, લીવર અને કિડનીની બીમારી હોય કે આ બધા બીમારી ધરાવતા દર્દીઓમાં પણ ટીબી થવાની તેમજ ટીબીના લીધે મૃત્યુ થવાની સંભાવના રહેલી હોય છે. વ્યસનની આપણે ઓલરેડી વાત કરી દીધી. અર્બન એરિયામાં ખાસ કરીને અલગ જ ચેલેન્જ છે વસ્તી ગીચતા, કેમ કે અર્બન એરિયામાં અર્બન સ્લમ્સ એરિયામાં જે પ્રમાણે પોપ્યુલેશન ડેન્સિટી વધારે હોય છે, ટીબી ટ્રાન્સમિશન થવાની વધારે સંભાવના રહેલી હોય છે. અને આગળ ડૉક્ટર મયુરભાઈએ જે પ્રમાણે વાત કરી, ગંભીર પ્રકાર એટલે કે ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી થવાની પણ સંભાવના હોય છે. અને આ દર્દીની સારવાર પણ લાંબી હોય છે અને દવાઓ પણ એમાં થોડી વધારે પ્રમાણમાં આપવાની થતી હોય છે. આગળ વાત કરીએ, પ્રોટોકોલની વાત કરીએ તો મિત્રો આપ સૌ જાણો છો કે સરકાર તરફથી, રાજ્ય સરકાર તરફથી ટીબીના તમામ જે દર્દીઓ મૃત્યુ પામે છે એનું ડેથ ઓડિટ કરવામાં આવે છે અને એનું રિવ્યૂ પણ કરવામાં આવે છે. અને આ ડેથ ઓડિટના જે તારણો આપણને મળ્યા છે એ તારણોને ધ્યાને લઈને રાજ્યની ટીમ, મેડિકલ કોલેજના નિષ્ણાંતો બધાએ ભેગા મળીને ગુજરાત રાજ્ય માટે આપણે ફેફસાના ટીબીના સારવાર અને ફોલોઅપનો એક અલગ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે. તો હું આપ સૌને પ્રોટોકોલથી માહિતગાર કરીશ કે જેથી આ ફિલ્ડ લેવલે પણ આ SOPનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકો. પ્રોટોકોલની વાત કરીએ મિત્રો તો જ્યારે પણ કોઈ ટીબીના દર્દીનું નિદાન કોઈ પણ લેવલે થાય, ચાહે PHC હોય, CHC હોય, કોઈ પણ લેવલે ટીબીના દર્દીનું નિદાન થાય ત્યારે દર્દીને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, હાઈ રિસ્ક દર્દી અને નોન હાઈ રિસ્ક એટલે કે લો રિસ્ક દર્દી. હવે હાઈ રિસ્ક દર્દી કોને કહીએ? તો જ્યારે આપણે નિદાન કરીએ એ વખતે આપણે વજન કરાવીએ છીએ. તો જ્યારે વજન કરાવીએ ત્યારે કોઈ સ્ત્રી દર્દી હોય જેમાં 42 કિલોથી ઓછું વજન હોય અને પુરુષ દર્દીમાં 45 કિલોથી ઓછું વજન હોય, અથવા તો છેલ્લા 3 મહિનામાં 4 કિલોથી વધારે વજન ઘટ્યું હોય એવી હિસ્ટ્રી હોય, તો એવા દર્દીને આપણે વજનના ક્રાઇટેરિયા પ્રમાણે હાઈ રિસ્ક ગણીશું. આ ઉપરાંત આપણે હિમોગ્લોબિનની તપાસ કરાવીએ છીએ. તો 7 ગ્રામ કરતાં ઓછું હિમોગ્લોબિન હોય જેને આપણે સિવિયર એનિમિયા પણ કહીએ છીએ, જે ટીબી માટે આપણે હાઈ રિસ્ક દર્દીની કેટેગરીમાં મૂકીએ છીએ. રિલેપ્સ પ્રકારના દર્દીઓ એટલે કે અગાઉ ટીબીની સારવાર લીધેલી હોય, સારવાર પૂર્ણ કરેલી હોય, સાજા થઈ ગયા હોય અને ફરીથી એને ટીબી થાય છે, તો એવા દર્દીને પણ આપણે હાઈ રિસ્ક ગણીશું. આ ઉપરાંત ટીબીની સાથે ફેફસાની અન્ય બીમારી હોય જેમ કે દમ એટલે કે અસ્થમા, બ્રોન્કિયાક્ટિસિસ,
COPD એટલે કે જે લાંબા સમયથી જેને બીડી સિગરેટ પીવાની આદત હોય, જેના ફેફસા થોડા સંકોચાઈ ગયા હોય, ફેફસાની કેપેસિટી ઘટી ગઈ હોય, જેને આપણે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ કહીએ છીએ. આ ઉપરાંત જે ખાસ કરીને સિરામિક ઉદ્યોગમાં કામ કરતા વ્યક્તિઓને સિલિકોસિસ થતો હોય છે, ફેફસાનું કેન્સર થયું હોય, શ્વાસોશ્વાસનો દર એટલે કે રેસ્પિરેટરી રેટ 24થી વધારે હોય, તો આવા દર્દીઓને પણ આપણે હાઈ રિસ્ક કેટેગરીમાં મૂકીએ છીએ. બીજું, પ્રેગ્નન્ટ વુમનમાં એટલે કે ANCમાં જો ટીબીનો રોગ જોવા મળે તો એ પણ આપણા માટે હાઈ રિસ્ક છે. 5 વર્ષથી વધુ સમયથી દારૂ પીવાની, આલ્કોહોલની વ્યસનની આદત હોય તો એ હિસ્ટ્રી માટેના વ્યક્તિઓને પણ આપણે હાઈ રિસ્કમાં મૂકીશું. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ, એમાં પણ ખાસ કરીને જ્યારે આપણે રેન્ડમ બ્લડ શુગર RBS કરાવીએ છીએ તેનું પ્રમાણ 200 કરતાં વધારે આવે, અથવા તો HbA1c એટલે કે ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિનનું પ્રમાણ 8થી વધારે આવે, અથવા તો ઓલરેડી ડાયાબિટીસની 5 વર્ષથી વધુ સમયની હિસ્ટ્રી હોય, રોગ જ હોય અને 5 વર્ષથી વધુ સમયથી સારવાર લેતા હોય, એવા અનિયંત્રિત ડાયાબિટીસવાળા દર્દીને પણ આપણે વધુ જોખમ એટલે કે હાઈ રિસ્ક કેટેગરીમાં મૂકીએ છીએ. આ ઉપરાંત HIVના ચેપ ધરાવતા વ્યક્તિઓ, કિડનીની બીમારી ધરાવતા વ્યક્તિઓ, લીવરની બીમારી ધરાવતા વ્યક્તિઓ, કેન્સર પીડિત વ્યક્તિઓ, અન્ય ઓટો ઇમ્યુન ડિસીઝમાં જે સ્ટેરોઇડ અથવા ઇમ્યુનોસપ્રેસિવ દવાઓ લેતા હોય એવા વ્યક્તિઓ, અને ઇન્ટ્રાવિનસ ડ્રગ યુઝર્સ કે જે નશાકારક ઇન્જેક્શનના બંધાણી હોય, આ પ્રમાણેના આટલી જે કેટેગરી તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ તમામ દર્દીઓને આપણે નિદાન સમયે જ હાઈ રિસ્ક દર્દીની કેટેગરીમાં મૂકી દઈએ છીએ. આ હાઈ રિસ્ક દર્દી છે એ તમામ હાઈ રિસ્ક દર્દીને આપણે હાયર ફેસિલિટીમાં રિફર કરવાના છે, કેમ કે એની સારવાર માટે આપણે સ્પેશિયાલિસ્ટની આપણે મદદ લઈએ છીએ. એટલે કે આવા દર્દીઓ આપણને જો PHC CHC લેવલે જણાય તો એવા તમામ દર્દીઓને આપણે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કે મેડિકલ કોલેજ ખાતે રિફર કરવામાં આવે છે. અને PHC CHC ખાતે જેને લો રિસ્ક હોય એવા દર્દીને આપણે સારવાર શરૂ કરીશું. આ ઉપરાંત સારવાર શરૂ કરતી સમયે આપણે બેઝલાઇન ઇન્વેસ્ટિગેશન કરવાના હોય છે, એની પણ હું આપણને આગળ જણાવીશ કયા બેઝલાઇન ઇન્વેસ્ટિગેશન આપણે કરીશું. આ ઉપરાંત દર્દીની ફોલોઅપ કરવા માટે પ્રથમ ફોલોઅપ જે સારવાર શરૂ કરે એના 15મા દિવસે કરીએ છીએ, કે જે ખાસ કરીને આડઅસર ચેક કરવા માટે આપણે કરવામાં આવે છે. બીજું ફોલોઅપ જે સારવાર શરૂ કરે એના 2 મહિના પછી કરાવીએ છીએ, કે જેમાં દર્દીને દવા અસર કરે છે કે નહીં, દર્દીમાં સારવારનો પ્રોગ્રેસ કેટલો છે, કે દર્દી સારવાર બરાબર ગળી રહ્યો છે કે નહીં, એ ચેક કરવા માટે આપણે કરાવીએ છીએ. ત્રીજું ફોલોઅપ સારવાર કરીને 6ઠ્ઠા મહિને આપણે કરાવીએ છીએ, કે જેમાં સારવારનો આઉટકમ આપીએ એ આઉટકમ આપતા પહેલાં ખરેખર આપણે સાચો આઉટકમ આપવા જઈ રહ્યા છે કે નહીં એ આપણે ચેક કરવાનું હોય છે. અને આ ઉપરાંત સારવાર શરૂ કર્યા બાદ દર મહિને આપણે ક્લિનિકલ તપાસ, જે ડૉક્ટર મયુર સાહેબે કહ્યું હતું, એ આરોગ્ય કાર્યકર અને આશા બહેનો દ્વારા કરાવવાની થતી હોય છે, એ પણ આપણે કરાવીએ છીએ. એના પછી આપણે જોઈશું કે સારવારનો આઉટકમ આપણે કઈ રીતે નિયત કરીએ અને પોસ્ટ ટ્રીટમેન્ટ ફોલોઅપ આપણે કોનું કરાવવાનું થતું હોય છે. તો બેઝલાઇન ઇન્વેસ્ટિગેશનની વાત કરીએ તો હાઈ રિસ્કવાળા જે તમામ દર્દીઓ છે કે જેને આપણે ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ કે મેડિકલ કોલેજ ખાતે રિફર કરાવીએ છીએ, એ તમામ દર્દીની એક તો 2 ગળફાની એટલે કે સ્પુટમ માઇક્રોસ્કોપીની તપાસ કરાવવી જરૂરી છે. આ ઉપરાંત નાટ તપાસ એટલે કે CB નાટ, ટ્રુ નાટ અથવા LPની તપાસ કરાવવી જરૂરી છે. 3માંથી કોઈ પણ એક તપાસ આપણે કરાવીએ છીએ. આ ઉપરાંત દર્દીના છાતીનો એક્સરે કમ્પલસરી કરાવવાનો છે. અને બાયોકેમિસ્ટ્રી એટલે કે બ્લડ રિપોર્ટ, જેમાં CBC, બ્લડ યુરિયા, સીરમ ક્રિએટિનિન કે જે કિડની માટે આપણે ચેક કરાવીએ છીએ, સીરમ બિલીરુબિન અને SGPT કે જે આપણે લીવરની તપાસ માટે કરાવીએ છીએ, RBS જે ડાયાબિટીસ માટે આપણે કરાવીએ છીએ, અને HIVનો રિપોર્ટ. આ રિપોર્ટ આપણે હાઈ રિસ્ક કેટેગરીમાં કરાવીએ છીએ. અને આ ઉપરાંત જ્યારે પણ આપણે રિફર કરીએ ત્યારે જે TBના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અન્ય કોઈ તપાસ સૂચવે એ પણ તપાસ કરાવવાની થતી હોય છે. નોન હાઈ રિસ્ક દર્દી જે ઉપર જણાવેલી કેટેગરીમાં નહોતા આવતા, કે જેની PHC, CHC, UPHC કે UCHC ખાતે આપણે સારવાર આપીએ છીએ, એમાં આપણે કઈ તપાસ કરાવવાની? તો એમાં 2 ગળફાની એટલે કે સ્પુટમ માઇક્રોસ્કોપી, એમાં ટ્રુ નાટ, CB નાટ અથવા LPA એમાંથી કોઈ પણ એક તપાસ કમ્પલસરી છે. આ ઉપરાંત છાતીનો એક્સરે કમ્પલસરી છે. અને બ્લડ રિપોર્ટમાં હિમોગ્લોબિન, રેન્ડમ બ્લડ શુગર અને સીરમ HIV એટલે કે HIVની તપાસ આટલી કરાવવી ખૂબ જ જરૂરી હોય છે. તો આ બેઝલાઇન ઇન્વેસ્ટિગેશનની આપણે વાત કરી. આ ઉપરાંત દર્દીનું પ્રથમ ફોલોઅપ 15મા દિવસે કરાવવાનું છે. 15મા દિવસે જ્યારે આપણે ફોલોઅપ કરાવીએ ત્યારે આપણે હાઈ રિસ્ક કે લો રિસ્ક જોયા વગર તમામ દર્દીને આડઅસર ચેક કરવા માટે કરાવી છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, 15મા દિવસે જે ફોલોઅપ કરાવીએ છીએ એ દર્દીમાં આડઅસર આવેલી છે કે નહીં દવાઓની એ ચેક કરવા માટે આપણે કરાવતા હોઈએ છીએ. તો જે હાઈ રિસ્ક દર્દીઓ છે એ હાઈ રિસ્ક દર્દીઓમાં તમામ દર્દીઓમાં આપણે
CBC, બ્લડ યુરિયા, સીરમ ક્રિએટિન એટલે કે કિડનીની આડઅસર છે કે નહીં, અને બિલીરુબિન ને SGPT એટલે કે લીવરની આડઅસર થયેલી છે કે નહીં, એ આપણે ખાસ કરીને ચેક કરાવીએ છીએ. કેમ કે ટીબીની જે દવાઓ છે, જે ડૉક્ટર મયુર સાહેબે વાત કરી હતી, એ પ્રમાણે ટીબીની મોટાભાગની દવાઓ લીવર ઉપર અસર કરતી હોય છે. એટલે દર્દીને કમળો થવાનું, એમાં બિલીરુબિન અને SGPT ના રિપોર્ટમાં ફેરફાર થવાની ખૂબ જ સંભાવના રહેલી હોય છે. અને એ શરૂઆતના 15 દિવસમાં જ આપણને ખ્યાલ આવી જતો હોય છે કે જે ચેક કરાવવું ખૂબ જ જરૂરી હોય છે. ઉપરાંત દર્દીઓને સામેથી પૂછીને પણ કે એને કોઈ તકલીફ થઈ રહી છે કે નહીં દવા ચાલુ કર્યા પછી, તો એ પણ આપણે ચકાસવી ખૂબ જ જરૂરી છે. અને બીજું, સારવારની નિયમિતતા, કે દર્દી સારવાર રેગ્યુલર લે છે કે નહીં, એ પણ આપણે ચેક કરાવવી પડે. નોન હાઈ રિસ્ક દર્દી કે જે PHC, CHC ખાતે સારવાર ઉપર છે, એ દર્દીઓને આપણે ચેક કરવાનું છે કે દવાની કોઈ આડઅસર આવેલી છે કે નહીં. એટલે કે દર્દીને જો સતત ઉલટી રહેતી હોય, આંખોમાં પીડાશ આવતી હોય, તો એને આપણે કમળાને, ઇવન પેશાબ પણ વધારે પડતો પીળો થતો હોય, એને આપણે કમળાના લક્ષણો કરીએ છીએ. એવા દર્દીને આપણે બિલીરુબિન અને SGPTના રિપોર્ટ કરાવવા ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત સારવાર ચાલુ કર્યા પછી દર્દીને પગમાં સોજા આવતા હોય, તો આપણે એવું માનીએ કે એને કિડનીની તકલીફ હોઈ શકે છે, તો એમાં બ્લડ યુરિયા અને ક્રિએટિનિનનો રિપોર્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત અન્ય આડઅસર અને સારવારની નિયમિતતા પણ ચકાસવી પડે. જે દર્દીઓની PHC, CHC ખાતે સારવાર ચાલી રહી છે, એમાં રિપોર્ટો નોર્મલ હોય તો આપણે સારવાર ચાલુ જ રાખવાની છે. પણ રિપોર્ટોમાં કંઈ એબનોર્મલ આવે કે આડઅસર આવેલી હોય, એવા દર્દીઓને આપણે હાયર ફેસિલિટીમાં રિફર કરવાના હોય છે. બીજા મહિનાના ફોલોઅપની વાત કરીએ તો મિત્રો યાદ રાખજો, બીજા મહિનાનું ફોલોઅપ આપણે 2 આશયથી કરાવીએ છીએ. આપણો પહેલો આશય છે કે દર્દી સારવાર નિયમિત પ્રમાણે લઈ રહ્યો છે કે નહીં, રેગ્યુલર ગળી રહ્યો છે કે નહીં, એ ચેક કરાવવાનું છે. અને બીજો આશય છે કે જે સારવાર આપણે શરૂ કરેલી છે, એ સારવાર ઇફેક્ટિવ છે કે નહીં, એટલે કે એમાં રેઝિસ્ટન્સ તો નથી ને, એ ચેક કરવા માટે આપણે 2 મહિને ફોલોઅપ કરાવીએ છીએ. બીજા મહિને આપણે જે ફોલોઅપ કરાવીએ છીએ, એમાં હાઈરિસ્ક દર્દીઓનું જે ફોલોઅપ થાય છે, એ હાયર ફેસિલિટી ખાતે જ કરવાનું હોય છે. અને એમાં આપણે એક તો સ્પુટમની માઇક્રોસ્કોપી કરાવીએ છીએ, છાતીનો એક્સરે કરાવીએ છીએ, ફરીથી આપણે બ્લડ યુરિયા, CBC, ક્રિએટિનિન અને બિલીરુબિનની તપાસ કરાવીશું. અને તજજ્ઞ દ્વારા અન્ય કોઈ તપાસ સૂચવવામાં આવે તો એ પણ આપણે કરાવીશું. એની ઉપરાંત આપણે અગેન બીજા મહિને પણ આડઅસર છે કે નહીં, એ પણ ચેક કરવાની હોય છે. અને દર્દી સારવાર નિયમિત લઈ રહ્યો છે કે નહીં, એ પણ આપણે ચેક કરાવીએ છીએ. નોન હાઈ રિસ્ક દર્દીની વાત કરીએ તો એ PHC અને CHC પર સ્પુટમ માઇક્રોસ્કોપી કરાવીએ છીએ અને છાતીનો એક્સરે પણ કરાવીએ છીએ. મિત્રો, છાતીનો એક્સરે ખૂબ જ જરૂરી છે કે જ્યારે આપણે બેઝ લાઇન ઉપર છાતીનો એક્સરે કરાવ્યો અને 2 મહિનાના પછી છાતીનો એક્સરે કરાવ્યો, એ બંને એક્સરેને આપણે કમ્પેર કરવાના છે. અને કમ્પેર કર્યા પછી આપણે જોવાનું છે કે દર્દીના એક્સરેમાં જે પહેલાં લીઝન હતું એમાં સુધારો આવ્યો છે કે નહીં. આ ઉપરાંત બાયોકેમિસ્ટ્રીમાં આપણે અગેન હિમોગ્લોબિન પણ ચેક કરાવીશું અને RBS પણ ચેક કરાવીશું અને નિયમિતતા પણ ચેક કરીશું. જો નોન હાઈ રિસ્ક દર્દીમાં સ્પુટમ માઇક્રોસ્કોપીનો રિપોર્ટ પોઝિટિવ આવે અથવા છાતીના એક્સરેમાં પણ વધારે પડતા લીઝન હજુ પણ દેખાતા હોય, તો એવા દર્દીઓને આગળ ડ્રગ રેઝિસ્ટન્સ TBની તપાસ કરવા માટે અને અન્ય તપાસ કરવા માટે હાયર ફેસિલિટી પર આપણે રિફર કરવાનો થતો હોય છે. મિત્રો, સારવારના 6 મહિનાના અંતે, એટલે કે દર્દી 6 મહિનાની સારવાર પૂર્ણ કરે છે, એ વખતે આપણે કઈ તપાસ કરાવવાની? તો જે હાઈરિસ્ક દર્દીઓ છે, એ હાઈરિસ્ક દર્દીઓમાં આપણે સ્પુટમ માઇક્રોસ્કોપીની તપાસ કરાવીએ છીએ. એ ઉપરાંત નાટ તપાસ પણ કરાવવી જરૂરી છે જો દર્દીને લક્ષણો ચાલુ હોય તો. આ ઉપરાંત છાતીનો એક્સરે કરાવીએ છીએ. જો દર્દીને એક્સ્ટ્રા પલ્મોનરી TB હોય તો એક્સ્ટ્રા પલ્મોનરી TB વાળા વ્યક્તિઓમાં પેટનો TB હોય, એબ્ડોમિનલ TB હોય તો પેટની સોનોગ્રાફી કરાવવાની. જો એ દર્દીને મગજનો એટલે કે મેનેન્જાઇટિસ TB હોય તો CT સ્કેન કરાવવો જરૂરી છે. આ ઉપરાંત તજજ્ઞ એટલે કે જે સ્પેશિયાલિસ્ટ છે, એણે અન્ય કોઈ પણ તપાસ સૂચવેલ હોય તો એ પણ તપાસ આપણે કરાવીએ છીએ. બીજું, જે રિલેપ્સ પ્રકારના દર્દીઓ હોય, એ રિલેપ્સ પ્રકારના દર્દીઓમાં આપણે નાટ રિપોર્ટ એટલે કે CB નાટ કે 2 નાટની તપાસ કરાવીએ છીએ. અને આ ઉપરાંત જે બીજી વાર રિલેપ્સ થયેલો હોય, એટલે કે એકવાર સારવાર પૂર્ણ કરી ફરીથી TB થયું, બીજી વાર સારવાર પૂર્ણ કરી ફરીથી TB થયું અને ત્રીજી વારની સારવાર ચાલી રહી છે, એવા દર્દીઓમાં સારવારના 6 મહિનાના અંતે આપણે કલ્ચર તપાસ કરાવવાની હોય છે. જે ડૉક્ટર જાની સાહેબે જે વાત કરી હતી કે ગુજરાતમાં 3 લેબોરેટરી છે, અમદાવાદ, સુરત અને જામનગરમાં, એ 3 લેબોરેટરીમાં કલ્ચરની તપાસ થાય છે કે જેમાં દર્દીનું સ્પુટમ સેમ્પલ આપણે 6 મહિનાના 3rd એપિસોડના દર્દીનું આપણે લખીને મોકલીશું અને આ કલ્ચર તપાસનો રિપોર્ટ 45 દિવસ સુધી આવતો હોય છે. તો મિત્રો, યાદ રાખજો, જ્યારે પણ આવા 3જા એપિસોડવાળા દર્દીને તમે કલ્ચર તપાસ માટે મોકલો, તો જ્યાં સુધી દર્દીનો રિપોર્ટ ના આવે અથવા દર્દીને 45 દિવસ સુધી જો રિપોર્ટ આવવાનો હોય તો 45 દિવસ સુધી આ સારવારને આપણે એક્સટેન્ડ કરવાની થતી હોય છે.
આ પ્રમાણે આપણે નોન હાઈ રિસ્ક દર્દીની વાત કરીએ તો નોન હાઈ રિસ્ક દર્દીમાં આપણે સ્પુટમ માઇક્રોસ્કોપી કરાવીએ છીએ અને છાતીનો એક્સરે કરાવીએ છીએ, અને એ છાતીનો એક્સરે નોર્મલ આવે, સ્પુટમ માઇક્રોસ્કોપી નોર્મલ આવે, અને દર્દીને ટીબીના કોઈ પણ લક્ષણો ચાલુ ના હોય, એટલે કે 6 મહિનાના અંતે દર્દીને ખાંસી ના આવતી હોય, એના વજનમાં સુધારો થયો હોય, એને તાવ ના આવતો હોય, અને આ બધા રિપોર્ટ્સ નોર્મલ આવેલા હોય તો જ દર્દીને આપણે સાજો થયેલો જાહેર કરીશું, અન્યથા દર્દીને આપણે હાયર ફેસિલિટી ઉપર રિફર કરવાનો થાય છે. હવે ખાસ કરીને મિત્રો, આશા બહેનો અને આપણા જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ટીબીના સુપરવાઇઝર આજે જોડાયેલા છે, એમના માટે ફિલ્ડ લેવલે કયા કયા ફોલોઅપની જરૂર છે. તો જે ક્લિનિકલ ફોલોઅપની વાત કરીએ તો આ ક્લિનિકલ ફોલોઅપ દર મહિને કરાવવું જરૂરી છે મિત્રો. તો દર મહિને આપણે વજન કરાવવાનું થાય છે, કેમ કે વજનના આધારે જો વજન વધ્યું હોય તો આપણને ખ્યાલ આવે કે સારવાર અસર કરી રહી છે, અને જો સારવાર શરૂ કર્યા પછી પણ વજન ઘટતું જતું હોય તો આપણે એવું માનીને ચાલે કે સારવાર કાં તો અસર નથી કરી રહી અથવા દર્દી સારવાર રેગ્યુલર લઈ નથી રહ્યો. આ ઉપરાંત શ્વાસોશ્વાસનો દર એટલે કે રેસ્પિરેટરી રેટ ચેક કરવાનો થાય. SpO2 કે જે આપણે પલ્સ ઓક્સીમીટર આપણે તમામ જગ્યાએ ઉપલબ્ધ છે, તમામને કોરોના વખતે પણ આપણે આ તપાસ કરતા હતા, એ SpO2નું પ્રમાણ જોવું પડે. SpO2 95%થી વધારે હોય તો આપણે એને નોર્મલ કહીએ છીએ, પણ જો 95%થી ઓછું હોય તો એવું માનીને ચાલવું પડે કે ફેફસાની જે કેપેસિટી છે ઓછી છે, તો એ દર્દીને આપણે હાયર ફેસિલિટી પર મોકલવો પડે. બીજું ખાસ જોવાનું છે કે દર્દી રેગ્યુલર સારવાર લઈ રહ્યો છે કે નહીં. એટલા માટે DOTS ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ એટલે કે સીધા નિરીક્ષણ હેઠળ અપાતી સારવાર ખૂબ જ જરૂરી છે. અને દર મહિને આપણે એ પણ ચેક કરવાનું છે કે કોઈ દર્દીને સારવારની આડઅસરો છે કે નહીં, જેમ કે ઉલટી ઉબકા આવવા, આંખોમાં પીળાશ આવવી, આંખે દેખાવું ઓછું થવું, પગમાં સોજા આવવા, હાથ પગમાં ઝણઝણાટી આવી કોઈ આડઅસર છે કે નહીં, એ પણ દર મહિને ચેક કરાવવું જરૂરી છે. તો આટલા ફોલોઅપ આપણે દર મહિને આશાબેન અને આરોગ્ય કાર્યકર દ્વારા થવા ખૂબ જ જરૂરી હોય છે મિત્રો. આ ઉપરાંત સારવાર શરૂ કર્યા બાદ જે ફિલ્ડ લેવલે ફોલોઅપ થાય છે મિત્રો, જે પહેલું ફોલોઅપ અને ખૂબ જ અગત્યનું ફોલોઅપ છે એ વજન ચેક કરવાનું છે, અને આનો રિવ્યૂ દર મહિને માનનીય અગ્રસચિવશ્રી દ્વારા પણ કરવામાં આવતો હોય છે. હવે વજન ચેક કરીએ તો આપણને વજનમાં જે ફેરફાર જોવા મળે એ ફેરફારમાં કેવી રીતે ખ્યાલ આવે કે આ વજનથી તકલીફ છે કે સારવાર બરાબર જઈ નથી રહી કે સારવારમાં જે ઇફેક્ટિવનેસ છે એ ઓછી છે. તો મિત્રો, જે આપણે સારવાર શરૂ કરીએ એ વખતે જે વજન કરાવીએ છીએ એને આપણે બેઝલાઇન વજન કહીએ છીએ, જે આપણે ટીબીના સારવાર કાર્ડમાં નોંધણી કરવાની હોય છે. એના પછી આપણે પહેલા મહિને વજન કરાવીએ તો પહેલા મહિને જે વજન કરાવીએ એમાં વજનમાં 2 કિલોગ્રામથી વધારે ઘટાડો થયો હોય, અથવા તો કોઈ ફેરફાર ના પણ થયો હોય, અથવા 1 કિલોગ્રામથી વધારે થયો હોય, એ આપણે ચેક કરવાનું છે. જો વજનમાં ઘટાડો થયો હોય પહેલા મહિને તો આપણે મેડિકલ ઓફિસરશ્રીનું ધ્યાન દોરવાનું થશે. બીજા મહિને આપણે ચેક કરીએ છીએ કે બીજા મહિને કોઈ ફેરફાર ના થયો હોય અથવા તો 1 કિલોગ્રામથી વધારે થયો હોય, એ અપેક્ષિત છે. જો આવું ના થયું હોય તો આપણે અગેન મેડિકલ ઓફિસરશ્રીનું ધ્યાન દોરવાનું છે. ત્રીજા મહિનાની વાત કરીએ તો ત્રીજા મહિને ઓછામાં ઓછો જે શરૂઆતમાં વજન હતું એનાથી 2 કિલોગ્રામથી વધારો થવો અપેક્ષિત છે. એ ના થયો હોય તો અગેન આપણે મેડિકલ ઓફિસર જોડે બતાવવું પડે કે સાહેબ સારવાર બરાબર જઈ રહી છે કે નહીં, ચેક કરો. આ ઉપરાંત ચોથાથી છઠ્ઠા મહિને એટલે કે સારવાર શરૂ કર્યાના ચોથા મહિના પછી ઓછામાં ઓછો 3 કિલોગ્રામથી વધારે દર્દીનો વજનમાં વધારો થયેલો જરૂરી છે, અપેક્ષિત છે. આ પ્રમાણે વધારો ના થયેલો હોય તો અગેન આપણે તબીબી અધિકારીશ્રીનું ધ્યાન દોરવું પડે કે વજનમાં અપેક્ષિત વધારો થયેલો નથી. ઉપરાંત દર મહિને આપણે દર્દીને આડઅસર અને શ્વાસોશ્વાસનો દર એટલે કે રેસ્પિરેટરી રેટ અને SpO2 પણ ચેક કરવાનું થાય છે. અગેન જો રેસ્પિરેટરી રેટ 24થી વધારે આપણને જણાય તો અગેન તમારા તબીબી અધિકારીશ્રીનો સંપર્ક સાધજો કે સાહેબ હજુ આમના ફેફસામાં કંઈ તકલીફ છે, એની શ્વાસોશ્વાસની ગતિ ખૂબ જ વધારે આવે છે. નોર્મલ જે ગતિ છે એ 24 કરતાં ઓછી હોય છે. SpO2નું પ્રમાણ પણ જો સેચ્યુરેટેડ ઓક્સિજનનું પ્રમાણ 95%થી ઓછું જણાય તો અગેન તબીબી અધિકારીશ્રીનો સંપર્ક સાધો કે આ 95%થી ઓછું છે એટલે કે ફેફસામાં હજુ પણ કોઈ તકલીફ છે કે જેને આગળ રિફર કરવાની જરૂરિયાત જણાયેલી હોય છે. પોસ્ટ ટ્રીટમેન્ટ ફોલોઅપ એટલે કે આપણે સારવાર પૂર્ણ કર્યા પછી પણ આપણે ચેક કરવાનું છે કે આપણે જે આગળ દર્દીને સારવાર પૂર્ણ કરીને સાજો જાહેર કરેલો છે એ ખરેખર સાચું છે કે નહીં. જે આપણે સારવાર શરૂ કરી હોય એના 9મા મહિને અને 15મા મહિને આ સારવાર પોસ્ટ ટ્રીટમેન્ટ ફોલોઅપ ચેક કરાવવાનું હોય છે, જેમાં આપણે 2 વસ્તુ ચેક કરાવીએ છીએ. સૌથી પહેલું આપણે સિમ્ટમ છે કે નહીં, એટલે કે ટીબીને લગતા લક્ષણો જેવા કે ખાંસી આવવી, તાવ આવવો, વજનમાં ઘટાડો થવો વગેરે જણાતો હોય તો ટીબીને ફરીથી શંકાસ્પદ ટીબી ગણીને એને આગળ તપાસ માટે મોકલવો પડે કે જેમાં આપણે સ્પુટમની તપાસ અને છાતીનો એક્સરે કરાવતા હોઈએ છીએ.
મિત્રો ખાસ યાદ રાખજો, પોસ્ટ ટ્રીટમેન્ટ ફોલોઅપ એટલે કે સારવાર શરૂ કર્યાના 9 મહિના અને 15 મહિનાએ જે આ પ્રમાણે લક્ષણો જણાય તો એની સીધી નાટ તપાસ કરાવવાની છે. આપણે માઇક્રોસ્કોપી તપાસ નથી કરાવવાની, નાટ તપાસ કરાવવાની છે અને છાતીનો એક્સરે કમ્પલસરી કરાવવાનો થતો હોય છે. મિત્રો અન્ય એક પ્રોગ્રામની વાત કરીએ કે આપ સૌ જાણો છો કે ટીબીની સારવાર જેટલી જરૂરી છે એટલું જ ટીબીના દર્દીઓમાં ન્યુટ્રિશન આપવું પણ ખૂબ જ જરૂરી છે. આપણે નિક્ષય પોષણ યોજનામાં દર્દીને 1000 રૂપિયા ડીબીટી માધ્યમથી આપીએ છીએ કે જે આપણે ખાસ કરીને દર્દી પોષણયુક્ત આહાર લે એના માટે આપતા હોઈએ છીએ. આ ઉપરાંત જે ટીબી મુક્ત ભારત અભિયાનમાં દર્દીઓને દત્તક લઈને દર્દીઓને સપોર્ટ, એમાં ખાસ કરીને ન્યુટ્રિશન સપોર્ટ, વોકેશનલ સપોર્ટ અને ડાયગ્નોસિસ સપોર્ટ આ આપવાનો થતો હોય છે. મિત્રો આના માટે આપણે નિક્ષય મિત્ર બનાવવાના થતા હોય છે. નિક્ષય મિત્ર એટલે કે ટીબીના દર્દીને જે દત્તક લે અને પોતાના તરફથી દર્દીને ન્યુટ્રિશનની સહાય પૂરી પાડે એવા આપણે ડોનર્સ આઈડેન્ટિફાય કરવાના થતા હોય છે. અને આ ઓછામાં ઓછા જે ડોનર્સ બને એ 6 મહિના મિનિમમ એની સહાય આપશે અને વધુમાં વધુ 3 વર્ષ સુધી પણ એ સહાય આપી શકશે. મિત્રો આ આપણે કેવી રીતે પ્રોસેસ કરીએ છીએ તો ઘણા ટીબીના દર્દીઓ હોય છે કે જેને ઓલરેડી પ્રાઇવેટમાં ખાસ કરીને દર્દીઓને આ પોષણની જરૂરિયાત હોતી નથી. તો આપણે સૌથી પહેલાં દર્દીની સંમતિ લઈએ છીએ કે આપ આ પ્રમાણે નિક્ષય મિત્ર દ્વારા જે ડોનર છે, ડોનર દ્વારા આપણને જે સહાય આપવામાં આવે છે એના માટે આપ સંમત છો કે નહીં. જે દર્દી સંમતિ આપે છે એ દર્દીની સંમતિને આપણે નિક્ષય પોર્ટલ પર રજીસ્ટર કરીએ છીએ, એનું કન્સેન્ટ રજીસ્ટર કરીએ છીએ. આ ઉપરાંત જે પણ ડોનરમાં રાજકીય કોઈ વ્યક્તિ હોઈ શકે છે, જનપ્રતિનિધિ હોઈ શકે છે, સરપંચ હોઈ શકે છે, કોર્પોરેટ સેક્ટર હોઈ શકે છે, ગવર્મેન્ટની આપણા જે અધિકારી કે કર્મચારી પણ એમાં હોઈ શકે છે. ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ ટીબીના દર્દીને દત્તક લઈ શકે એને આપણે નિક્ષય મિત્ર તરીકે ગણીએ છીએ. આ જે ડોનર છે એ ડોનર આઈડેન્ટિફાય થાય તો જિલ્લાના અધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર સાથે ચર્ચા કરી ડોનરની પણ નિક્ષય પોર્ટલ પર એન્ટ્રી કરવામાં આવે છે. ડોનર જેટલા પણ દર્દીઓને દત્તક લેવા માગતા હોય એ દર્દીનું એના એરિયાનું લાઇન લિસ્ટ આપવામાં આવે છે જિલ્લા દ્વારા. એ લાઇન લિસ્ટ જ્યારે ડોનરને મળે તો એ પ્રમાણે જે ડોનર દર્દીને કીટ આપે છે, ન્યુટ્રિશન કીટ આપે છે, એ ન્યુટ્રિશન કીટ દર્દીને લાભ આપવામાં આવે છે. દર્દીને એકવાર ન્યુટ્રિશન કીટ મળી જાય એના પછી જિલ્લાના જે અધિકારી છે, ખાસ કરીને જિલ્લા ક્ષય અધિકારી, એ આ સહાય સુનિશ્ચિત કરશે કે ખરેખર દર્દીને આ ન્યુટ્રિશન કીટ મળી છે કે નહીં. અને સુનિશ્ચિત કર્યા પછી નિક્ષય પોર્ટલ પર આ કીટ મળ્યાની એન્ટ્રી કરવામાં આવતી હોય છે. તો આ પ્રમાણે વ્યવસ્થાપન નિક્ષય મિત્રની કામગીરી માટે આપણે કરી રહ્યા છીએ. મિત્રો ભારત સરકાર તરફથી જે મળેલું છે કે કઈ કીટમાં આપણે કઈ વસ્તુ દર્દીને આપી શકીએ તો 1 મહિનાની કીટનું આ આપને એક ડિસ્પ્લે પર બતાવવામાં આવ્યું છે કે 1 મહિનાની કીટમાં અનાજ અથવા મિલેટ્સ એટલે કે બાજરી કે અન્ય કોઈ જુવાર, રાગી હોઈ શકે છે કે જે મહિને 5 કિલો આપવાનું થતું હોય છે. કઠોળ કે જેમાં મગ, ચણા વગેરે 3 કિલો સુધી આપણે આપતા હોઈએ છીએ અને ખાવાનું તેલ 1 કિલો આપતા હોઈએ છીએ. તો આ 1 મહિનાની કીટ છે જેની અંદાજિત કિંમત 700 રૂપિયા થાય છે. અને આવી દર મહિને 6 મહિના સુધી દર્દી સારવાર લે તો 6 મહિના સુધી કીટ આપવાની હોય છે. અમુક વાર જો ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી કે તો અન્ય ટીબીની સારવાર લંબાવવામાં આવે તો જ્યાં સુધી લંબાવવામાં આવે એમ પણ આ પ્રમાણે દર મહિને કીટ આપવાની થતી હોય છે. તો આ મિત્રો આપણે નિક્ષય મિત્રની વાત કરી કે જે દર્દીને આપણે સારવારની સાથે સાથે પોષણયુક્ત આહાર પણ મળી રહે એની વ્યવસ્થા આપણે કરવાની હોય છે. આ ઉપરાંત જે વિવિધલક્ષી એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ટ્રીટમેન્ટ સપોર્ટર જે કામગીરી આપે છે એની અમુક જવાબદારીઓ હોય છે કે શું ધ્યાનમાં રાખવાનું. તો ખાસ કરીને મિત્રો આ જે સ્ક્રીન ઉપર આપણને બતાવવામાં આવ્યું છે આપ અગત્યથી અને ધ્યાનપૂર્વક વાંચજો કે જ્યારે પણ ટીબીના દર્દીઓ આવે તો આપણે કન્ફર્મ કરવાનું છે, એનું યોગ્ય સરનામું લેવાનું છે અને સરનામું આપણે લીધા પછી સારવાર કાર્ડમાં ને નિક્ષય પોર્ટલ પર અપડેટ કરવાનું છે. આ ઉપરાંત જ્યારે ઇનિશિયલ હોમ વિઝિટ કરીને ટીબીના દર્દીઓના ઘરમાં રહેલા વ્યક્તિનું કોન્ટેક્ટ સ્ક્રીનિંગ કરવાનું છે અને એ કોન્ટેક્ટમાં જેટલા વ્યક્તિઓ જણાયેલા હોય એ કોન્ટેક્ટની માહિતી પણ આપણે ચકાસવાની છે અને કોન્ટેક્ટની માહિતી આપણે નિક્ષય પોર્ટલ ઉપર તેમજ ટ્રીટમેન્ટ કાર્ડમાં આપણે એન્ટર કરવાની છે. અને ટીબીના દર્દીઓને ટીબીની સારવાર તેમજ કોન્ટેક્ટવાળા દર્દીઓને ટીબી પ્રિવેન્ટિવ સારવાર માટે આપણે એન્કરેજ અને પ્રોત્સાહિત કરવાના છે. મિત્રો ક્ષયના તમામ ટીબીના દર્દીનું નિદાન થાય પછી તરત જ દર્દીની સારવાર ચાલુ કરવાની છે એ પણ આપણે સુનિશ્ચિત કરવાનું થાય છે. અને દર્દી જે પણ સારવારનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પૂર્ણ સારવાર નિયમિતપણે લે એ પણ આપણે ચેક કરવાનું છે. ફેફસાના ટીબીના દર્દીની વાત કરીએ તો ફેફસાના ટીબીના દર્દીઓના
તપાસ તેમજ તેનું જે પરિણામ હોય છે સારવાર કાર્ડમાં આપણે અપડેટ કરવાનું હોય છે. આ ઉપરાંત નિક્ષેપ પોર્ટલ પર પણ અપડેટ કરવાનું થાય છે. દર્દીની અનુકૂળતાના આધારે સારવારનો સમય અને સ્થળ નક્કી કરવા, એટલે કે આપણે આપણી અનુકૂળતા નહીં પણ દર્દીની અનુકૂળતાના આધારે એને સારવાર મળી રહેવાની તપાસ થાય એ આપણે ખાસ સુનિશ્ચિત કરવાનું હોય છે. બીજું, સારવાર દરમિયાન જે સઘન સારવાર અને સતત સારવારના તમામ તબક્કામાં દર્દી દરરોજ ડોઝ બરાબર લે છે કે નહીં એની ચકાસણી કરવાની હોય છે. આ ડોઝને આપણે જે ફિઝિકલ ટ્રીટમેન્ટ કાર્ડમાં પણ અપડેટ કરવાના થાય છે. આ ઉપરાંત નિક્ષેપ પોર્ટલ પર એડરન્સ મોડ્યુલમાં પણ દર્દીના ડોઝ આપણે અપડેટ કરવાના થાય છે. મિત્રો, દર્દી સારવારનો સમયગાળો પૂરો કરે ત્યાં સુધી ચોક્કસ સમય, એટલે કે દર 2 મહિને જે પ્રમાણે એસઓપીમાં આપણે વાત કરી કે 2 મહિનાના સારવારના અંતે આપણે તપાસ કરાવીએ છીએ, એમાં એક્સરે અને ગળફાની તપાસ કરાવીએ છીએ. અગેન 6 મહિના દવા પૂર્ણ કરે ત્યારે પણ ગળફાની તપાસ અને એક્સરે અને અન્ય તપાસ કરાવીએ છીએ. તો આ જે એસઓપી પ્રમાણે ફોલોઅપ દર્દીનું રેગ્યુલર થાય એ આપણે ખાસ કરીને ચેક કરવાનું હોય છે. અને દર 15 દિવસે દર્દીનું જે સારવાર કાર્ડ છે એ સારવાર કાર્ડ અપડેટ થાય જે પીએચસી પર હોય છે, અને નિક્ષેપ પોર્ટલ પર પણ એની એન્ટ્રી અપડેટ થાય દર 15 દિવસે. એ ખૂબ જ જરૂરી હોય છે મિત્રો. બીજું, દરેક સારવાર કાર્ડ ઉપર જે નિક્ષય નોટિફિકેશન નંબર છે એ અપાય એની ખૂબ જ જરૂર એ પણ જરૂર છે, કેમ કે એ નોટિફિકેશન નંબરના આધારે આપણે દર્દીને અલગ અલગ એન્ટ્રી રેગ્યુલર થયેલી છે કે નહીં અને દર્દી હાઈ રિસ્ક છે કે નહીં એ પોર્ટલ ઉપર પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ. મિત્રો, દર્દીની જેવી સારવાર શરૂ થાય તરત જ એની ગૃહ મુલાકાત લેવાની હોય છે અને સારવારના 24 કલાકની અંદર જ આ કામગીરી કરવાની હોય છે. અને આરોગ્ય કાર્યકર દ્વારા દર્દીની સારવાર જે ચાલુ રખાય એ ખાસ કરીને જોવાનું હોય છે. અને જો આરોગ્ય કાર્યકર દ્વારા પણ દર્દીનું ધ્યાન રાખવામાં આવે છે કે નહીં એ જે તે પીએચસીના મેડિકલ ઓફિસર, એસટીએસ તેમજ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરે આ ચેક કરવાનું હોય છે. જ્યારે પણ દર્દીની ફિલ્ડ વિઝિટ કરે ત્યારે આ ચેક કરવાનું હોય છે. તમામ ટીબીના પ્રિઝમ્પટિવ ટીબી એટલે કે લક્ષણો ધરાવતા વ્યક્તિઓ જે ડૉક્ટર જાની સાહેબે વાત કરી હતી કે આપણે ટીબી મુક્ત અભિયાનમાં વલ્નરેબલ પોપ્યુલેશન છે કે જેનું આપણે સ્ક્રીનિંગ કરાવીએ છીએ. તો આ પોપ્યુલેશનમાં જે હાઈરિસ્ક પોપ્યુલેશન છે એ હાઈરિસ્ક પોપ્યુલેશનમાં તમામ વ્યક્તિઓના એક્સરે થાય તેમજ એમાં સિમ્ટમવાળા દર્દીઓના કફના નમૂના લેવામાં આવે અને એ નમૂના આરોગ્ય કેન્દ્ર પર તપાસ માટે મોકલવામાં આવે. અને ખાસ કરીને આ દર્દીઓમાં પ્રાયોરિટીમાં નાટ તપાસ થાય એ ખૂબ જ જરૂરી છે. ઘણીવાર એવું બનતું હોય છે કે દર્દી સારવાર શરૂ કરે એને 1-2 મહિનામાં સારું થઈ જાય એના પછી દર્દી સારવાર બંધ કરી દેતો હોય છે. તો દર્દીનું અને દર્દીના સગાવાલાનું એટલે કે એના કુટુંબીજનોનું આરોગ્ય શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે કે આ સારવાર 6 મહિના સુધીની લાંબી છે. જે શરૂઆતમાં 2 મહિનામાં જે અસર આવે છે એ ખાલી 70% થી 80% બેક્ટેરિયા મરવાના કારણે સાજું થયેલો દર્દી લાગે છે. બાકીના બેક્ટેરિયા જે 100% મરી જાય એના માટે મિનિમમ 6 મહિના સુધીની સારવાર લેવી ખૂબ જ જરૂરી છે. જે દર્દી અને એના સગાવાલાને આ પ્રમાણે કાઉન્સેલિંગ કરવું જોઈએ. આ ઉપરાંત કોઈ પણ દર્દી હોય કે જે ફેલ્યુઅર થઈ ગયો હોય, દર્દીનું ડેથ થઈ ગયું હોય, અન્ય એરિયામાં કાતે રાજ્ય બહાર આપણે દર્દીને ટ્રાન્સફર કરેલો હોય તો એવા તમામ દર્દીઓનું તાત્કાલિક આઉટકમ આપવો જરૂરી છે. આઉટકમ આપ્યા પછી જે દર્દીની બાકીની દવાઓ, જે ધારો કે દર્દી અધૂરી દવા મૂકીને એક્સપાયર થઈ ગયો હોય, કાં તો ફેલિયર કાં તો ડિફોલ્ટ થઈ ગયો હોય, તો અન્ય દવાઓ આપણે નજીકના આરોગ્ય કેન્દ્ર પર આપણે ટ્રાન્સફર કરવી પડે કે જે અન્ય દર્દી માટે પણ કામગીરી આની ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ. તો મિત્રો, આ ઓવરઓલ અમારા દ્વારા આપ સૌને ટીબી મુક્ત અભિયાન અને ટીબી રોગ વિશે, ટીબીના નિદાન વિશે, ટીબીની સારવાર વિશે, ટીબીના આઉટકમ વિશે તેમજ જે ગુજરાત સરકાર દ્વારા ટીબીના દર્દીઓ માટે સારવાર અને ફોલોઅપનો પ્રોટોકોલ તૈયાર કરવામાં આવેલો છે એના અમલીકરણ વિશે આપ સૌને માહિતી આપવામાં આવેલી છે. આપ સૌએ અમને શાંતિપૂર્વક સાંભળ્યા અને આપ આગળ આનું અનુકરણ કરશો એવી અમે આશા રાખીએ છીએ. એ સાથે આપની વિદાય લઈએ છીએ મિત્રો. ધન્યવાદ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.